મહીસાગરના વીરપુર તાલુકાના દાતલાથી ગુદીના મુવાડા જતો રસ્તો છેલ્લા 6 વર્ષથી બિસ્માર છે। જાણે કે તંત્ર રોડ બનાવ્યા બાદ સમારકામ તેમજ નવીન બનાવવાનું ભૂલી જ ગયું હોય તેમાં અનેક વખત ગ્રામ પંચાયત તેમજ સ્થાનિક નેતાઓને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ રોડ ન બનતા સ્થાનિકોએ ભારે તકલીફ પડી રહી છે। એક બાજુ રાજ્ય સરકાર શહેર તેમજ ગામડાઓની કનેક્ટિવિટી માટે સારા રસ્તાઓ અને વિકાસની વાતો કરી રહી છે, તેની વચ્ચે આજે પણ ગામડાઓના કેટલાક એવા રસ્તાઓ છે કે જે બિસ્માર હોવા છતાં આજ દિન સુધી કામગીરી ન થતા ગામડાના લોકોને અવરજવર માટે ભારે હાલાકી પડી રહી છે। ત્યારે ગ્રામજનોની એક જ માંગ છે કે તંત્ર દ્વારા આ રસ્તો તાત્કાલિક નવો બનાવવામાં આવે। મારું નામ ખાંટ મુકેશભાઈ કાળુભાઈ છે। હું દાંતલા ગામનો રહેવાસી છું અને અમારા વીરપુર તાલુકામાં આવેલ જે દાંતલા ગામ છે, દાંતલા ગામથી લઈ અને ગુદીના મુવાડા સુધી જે રસ્તો આવેલો છે, જે અમારો આ રસ્તો છેલ્લા 7 થી 8 વર્ષ પહેલાથી બિસ્માર હાલતમાં છે અને અમે તંત્રને વારંવાર રજૂઆત કરી છે કે આ રસ્તાને જલ્દીથી બનાવી આપે, પરંતુ તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ સાર સંભાળ લેવામાં આવી નથી। વીરપુર તાલુકાની અંદર દોતલાથી ગુદીમાળાનો 6-7 કિલોમીટરનો જો રોડ છે એ અગણિત ખાડા પડેલા છે, કપચી નીકળેલી છે અને જો ભોળી પબ્લિક રોજ આવે છે ને જાય છે, એની અંદર પબ્લિકની અંદર એક્સિડન્ટ થાય છે। એક્સિડન્ટની અંદર ભોળી પબ્લિક રિપોર્ટ નથી કરી શકતી અને પબ્લિકની અંદર એટલું નુકસાન થયું છે કે કોઈને કહી શકતી નથી, બોલી શકતી નથી, દવાખાને જાય છે, આવે છે, જાય છે અને અવારનવાર આ રોડનો 6-7 કિલોમીટર છે એ તંત્રને બતાવવા છતાં, રજૂઆત કરવા છતાં જિલ્લા પ્રમુખ શૈલેષ સાહેબ ડામોરને કહેવા છતાં એમને બી આગે રિપોર્ટ કરવા 3-4-7 વર્ષથી રિપોર્ટ કરી રહ્યા છે, પણ આજે જો એજન્ટ આવે છે, આજે કરીએ, કાલે કરીએ, પરમ દિવસ કરીએ, આજે 7 વર્ષથી આ રોડનું કામ થયું નથી। વીરપુર તાલુકાના દોતલાથી ગુદીના મુવાડાનો રસ્તો એટલો બિસ્માર હાલતમાં ખરાબ છે કે બહુ મોટા ખાડા પડી ગયેલા છે। તંત્ર અમારી સામે કોઈ જોતું નથી। ગ્રામ પંચાયતોને રજૂઆતો કરી, સરપંચોને રજૂઆતો કરી, છતાં પણ તંત્ર સામું જોતું નથી। તો અમારો આ રસ્તાનું કોઈક નિરાકરણ કરો, એ રીતે અમારી રજૂઆત છે।